અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આજરોજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે જાણકારી આપવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિમાને બપોરે 1:39 કલાકે ઉડાન ભરી હતી અને થોડી જ સેકન્ડોમાં 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેની ઊંચાઈ ઘટવા લાગી હતી, જે બાદ તે મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. હાલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ મળી ગયું છે, જેની તપાસ માટે બીજી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઉડ્ડયન સુરક્ષા અને તેને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની સમીક્ષા કરશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ગયા બાદ આજે પ્લેનના ટેલમાંથી એર હોસ્ટેસનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે. અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહામહેનતે અંદર સુધી ગયો હતો અને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધીને નીચે ઉતારવામાં આવ્યો હતો, જે બાદ હવે આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના 4 IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે, જેમાં મનીષા ચંદ્રા, KK નિરાલા, સેડિંગપુઈ છાકછુઆક અને સુપ્રીતસિંહ ગુલાટી આગામી 5 વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે. આ હુકમ કમલ દયાણી, અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.